નમસ્કાર મિત્રો. જેવો આપણે વાત કરી હતી કે આજે આપણે લાઈવ આવીશું, તો એ રીતે આપણે એક્ઝેક્ટ 8 વાગે લાઈવ થઈ ગયા છે. આપણે 1 મિનિટ વેઇટ કરીએ ત્યાં સુધી આપણા મિત્રો જોડાઈ જાય, ત્યાં સુધી આપણે થોડું વેઇટ કરીએ. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે એનાથી તમારું થોડું પિક્ચર ક્લિયર થશે કે આગળ હવે માર્કેટમાં શું સિનારીઓ બનશે. હું જે પણ વાત કરીશ આજે એ પ્રોપર ડેટા સાથે હશે. આમાં જે પણ ડેટા હશે એ ઓથેન્ટિકેટ છે અને આપણે જે પણ ડેટા સાથે વાત કરીશું એના પર તમને જસ્ટિફાયેબલ રિઝલ્ટ પણ મળશે. તો નિફ્ટીમાં આખા વીકમાં સોમથી લઈને શુક્રવાર સુધીમાં ઘણી બધી મોટી મૂવમેન્ટ જોવા મળી. એ મૂવમેન્ટમાં ઉપરની તરફ આપણે જોઈએ તો નિફ્ટી 24,337નો હાઈ બનાવ્યો આ વીકમાં, અને આજે એનો આપણે લો જોઈએ તો 23,675નો લો છે. તો આમાં લગભગ આપણે જોઈએ તો 800 પોઈન્ટની મૂવમેન્ટ કહેવાય. એ મૂવમેન્ટમાં કેટલાય લોકોના સ્ટોપ લોસ હિટ થયા હશે, બંને તરફના, લોંગ તરફના અને શોર્ટ તરફના. તો હવે આગળ શું? આગળ આપણે જોઈએ તો નિફ્ટીમાં અત્યારે 23,350 અને 23,100 એ એનું મહત્ત્વનું લેવલ છે. આ લેવલ નિફ્ટી માટે ખૂબ મહત્ત્વનું રહે, કારણ કે આ લેવલ જો તૂટે તો બીજા 1,000 પોઈન્ટની નિફ્ટીમાં સેલિંગ તરફી સાઈડ ઓપન થઈ શકે છે. આ લેવલ ના તૂટે એના માટે બજારમાં અમુક પોઝિટિવ ઇમ્પેક્ટ આવવા જરૂરી છે. હવે આપણે ડેટા પર જો વાત કરીએ તો લાસ્ટ વીક જે મેં કહ્યું હતું એ મુજબ નિફ્ટીનો વેલ્યુએશન ખૂબ હાઈ હતું. અત્યારે આપણે જોઈએ તો નિફ્ટીનો પી અત્યારે 22ની આજુબાજુ છે. લાસ્ટ વીક આપણે જ્યારે વાત કરી ત્યારે નિફ્ટીનો પી 24 હતું. અત્યારે એવો સિનારીઓ બની રહ્યો છે માર્કેટમાં કે કોઈ ન્યૂઝના કારણે માર્કેટમાં ઉપરની તરફ અને નીચેની તરફ મોટા રિએક્શન આવી રહ્યા છે. બંને તરફના રિએક્શન આવશે તો ઘણા લોકોના સ્ટોપ લોસ હિટ થવાની શક્યતા છે. માર્કેટમાં આ વીકમાં આટલો મોટો ફોલ કેમ આવ્યો? આ વીકમાં મોટો ફોલ આવવાનું એક કારણ એ હતું કે 2 દિવસ પહેલાં ભારતના CPI ડેટા રિલીઝ થયા. CPI ડેટા એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જે મોંઘવારીનો રેટ નક્કી કરે છે. આ રેટ 1 મહિના પહેલાં 5.8 હતો, જે વધીને અત્યારે 6.21 થઈ ગયો છે, જેને કારણે આટલો મોટો ફોલ આવ્યો નિફ્ટીમાં. પણ પોઝિટિવ સાઈડ જોવા જઈએ તો મેન્યુફેક્ચરિંગના ડેટામાં આપણે ઘણી સારી પ્રગતિ કરી રહ્યા છે. એમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ બતાવ્યું છે, તો એ આપણા માટે પોઝિટિવ છે. FIIનું વેચાણ નવેમ્બર મહિનામાં પણ ચાલુ છે. નવેમ્બર મહિનામાં FII આપણે જોઈએ તો 29,533 કરોડનું એ લોકોએ નેટ વેચાણ કર્યું છે. એની સામે DII એટલે આપણે લોકલ મ્યુચ્યુઅલ ફંડ અને રિટેલ ઇન્વેસ્ટરો જે કહેવાય, એ લોકોએ 26,552 કરોડનું નેટ બાઇંગ કર્યું છે. આખા વર્ષમાં અત્યાર સુધી FIIએ 2,69,000નું વેચાણ કર્યું છે, અને એની સામે DII 4,74,000 કરોડનું નેટ બાઇંગ છે. તો આ જે ડેટા સજેસ્ટ કરે છે એ મુજબ 50% તો એબ્ઝોર્બ ઓલરેડી કરી ચૂક્યા છે, એની ઉપર ગયા છે, જે ઓલમોસ્ટ ડબલ કહેવાય. તો પોઝિટિવ શું છે? પોઝિટિવ એ છે કે અત્યારે માર્કેટ ખૂબ સસ્તા લેવલ પર બની રહ્યું છે. સસ્તા લેવલ પર અત્યારે બજાર છે
તો હાલના સમયમાં જે પણ ઇન્વેસ્ટર છે એમના માટે ખૂબ સારી તક છે. જો તમારો પીરિયડ લોંગ ટર્મ હોય તો. શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે જ્યાં સુધી બજાર 24,000 અને 24,500ની ઉપર બંધ ના થાય ત્યાં સુધી તેજીની મૂવમેન્ટ આવવાની શક્યતા ઘણી ઓછી છે. પોઝિટિવિટીની વાત કરું તો હાલનો એક ન્યૂઝ આવ્યા છે, જસ્ટ હાલ યુએસએમાં ટ્રમ્પ ગવર્મેન્ટ જે બની એ લોકોએ ચાઇના પર આવતા વર્ષથી 2025માં 60% ટેરિફ લગાવવાની વાત કરી છે. 60% ટેરિફ જો ચાઇનીઝ પ્રોડક્ટ પર લાગશે તો એનું ઇમ્પેક્ટ બીજા બધા વર્લ્ડમાં પણ થશે, કેમ કે ચાઇના સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ બજાર છે. જો એની પર ટેરિફ લાગશે તો બીજા બધા બજારો પર ગંભીર અસરો થશે તો બજારમાં બંને તરફી મૂવમેન્ટ આવી શકે છે. પણ આપણા માટે પોઝિટિવ ન્યૂઝ એ છે કે એફઆઈઆઈનો ફ્લો ત્યાંથી ઇન્ડિયામાં શિફ્ટ થશે. હાલમાં શું થવું જોઈએ? હાલમાં જે પણ અત્યારે ચાલી રહ્યું છે એમાં આપણે બધાએ સ્ટોક જે બાઇંગ કરવા જોઈએ એમાં ખૂબ સાવધાની રાખવી જોઈએ, કારણ કે અત્યારે જે વેલ્યુ સ્ટોક્સ હોય એ જ ચાલશે. અત્યારે જેમાં રિઝલ્ટ જેના સારા નથી આવ્યા એ શેર નહીં ચાલે. સારા શેરો પણ અત્યારે પાણીના ભાવે મળી રહ્યા છે. તો અત્યારે જે પણ શેર લેશે એને બેનિફિટ થવાનો જ છે. આગળ વાત કરું તો ગોલ્ડમાં પણ અત્યારે હેવી સેલિંગ ચાલી રહ્યું છે, કે બધા એવા એક્સપેક્ટ કરતા હતા કે ગવર્મેન્ટ બનશે ટ્રમ્પની તો તરત એ લોકો હાર્ડ ડિસિઝન લેશે. હાર્ડ ડિસિઝન લેવાનું હજી ચાલુ થયું નથી, કારણ કે ટ્રમ્પ સરકારને હજી શપથવિધિ થઈ નથી. જાન્યુઆરીમાં શપથવિધિ થશે, ત્યારબાદ આગળના ડિસિઝનો નક્કી થશે. પણ આપણા માટે એ જ છે કે આપણે આપણું ઇન્ટરનલ જે મોંઘવારી છે એ પહેલાં કાબૂમાં આવવી જરૂરી છે. એ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ ઓછો નહીં કરે. સંભાવના હતી ઓછો થવાની, પણ અત્યારે જે મોંઘવારીનો ડેટા આવ્યો છે એ મુજબ ચાન્સીસ ઓછા છે. તો ઇન્ડિયામાં પણ આરબીઆઈની મીટિંગ લગભગ જાન્યુઆરીમાં જ પોસિબલ લાગે છે. હાલમાં તો કોઈ સંભાવના છે નહીં રેટ કટની. અને હાલની મૂવમેન્ટ જોતાં જો કોઈ ઇન્વેસ્ટર ગભરાઈ ગયા હોય તો એમને જસ્ટ ઇન્ફોર્મ કરું કે બજાર 26,000થી અત્યારે 23,000 પર આવ્યું છે. તો એ 3,000 પોઈન્ટની મૂવમેન્ટ છે. 3,000 પોઈન્ટની મૂવમેન્ટમાં જો કોઈ ગભરાઈ જતું હોય તો આ તો કશું જ ના કહેવાય. ક્રેશ કોને કહેવાય એ 2020 અને 2008ના ઇન્વેસ્ટરોને પૂછી જોજો. એ ટાઈમે એક દિવસમાં લોઅર સર્કિટ લાગતા હતા. એટલે આ તો કશું જ ના કહેવાય. બજારમાં 10% કરેક્શન તો એમ જ આવતા હોય છે વગર કોઈ કારણે. તો અત્યારે એટલું પેનિકનો માહોલ નથી. પેનિક ત્યારે થવું જોઈએ જ્યારે તમામ બાજુથી ખરાબ ડેટા આવતા હોય. અત્યારે આપણા જે પણ કંપનીઓના ખરાબ રિઝલ્ટ આવ્યા છે એની પાછળનું એક મૂળભૂત કારણ છે, કારણ કે આપણા દેશમાં ઇલેક્શન હતું. જે પણ દેશમાં ઇલેક્શન હોય ત્યારે જે તે કંપની હોય એના અમુક સમય પહેલાં પોતાની કંપનીમાં કેપેક્સ ઘટાડી દે, કારણ કે એ લોકોને ખબર ન હોય કે ગવર્મેન્ટ કઈ આવશે અને કઈ ગવર્મેન્ટ આવશે તો એમના ફેવરમાં કયા રૂલ્સ આવશે. તો એ લોકો નવા પ્રોજેક્ટ પર બહુ હેવી કેપિટલ ડિપ્લોય કરે તો એ લોકોને નુકસાન જઈ શકે જો એમની ફેવરની ગવર્મેન્ટ ના આવે તો. એક તો આ રીઝન છે રિઝલ્ટ ખરાબ આવવાનું. બીજું રીઝન એ છે કે હાલમાં મોન્સૂન સિઝનમાં ભારેથી અતિ ભારે વરસાદ લગભગ આખા ભારતમાં પડ્યો છે. અમુક રાજ્યોમાં તો ઓક્ટોબર સુધી વરસાદ પડ્યો છે. તો એને લીધે પણ ભારતમાં અમુક કંપનીઓને બહુ મોટા પાયે અસર થઈ છે અને મોંઘવારી વધવાનું કારણ એ પણ છે. આગળ વાત કરું તો આજે છે વિશ્વ બાળ દિવસ. વિશ્વ બાળ દિવસના નિમિત્તે તમે તમારા બાળકોને કંઈક આપી દેવા માગતા હો, કંઈક તમારા નામે કંઈક કરવા માગતા હો તો એક એડવાઇસ છે
કે એમના નામે તમે આજના દિવસથી રોકાણ ચાલુ કરો. આજના દિવસ તમે રોકાણ ચાલુ કરશો તો તમને એક કંઈક લાગશે કે મેં મારા સંતાનો માટે કંઈક કર્યું. આ તમે કરશો તો એના માટે તમારા માટે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. હવે તો બાળકોના પણ ડીમેટ એકાઉન્ટ ઓપન થાય છે, બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડ પણ થાય છે. અને આગળ જતાં તમે જો આ ઇન્ડસ્ટ્રીમાં નહીં આવો તો તમને બહુ અઘરું પડશે. અઘરું પડવાનું કારણ એક જ છે, ઇન્ફ્લેશનના રેટ ભારતમાં વધી રહ્યા છે અને બે ઇન્ફ્લેશન ઇન્ડિયામાં ડબલ ડિજિટમાં છે. એક તો એજ્યુકેશન ઇન્ફ્લેશન અને બીજું છે મેડિકલ ઇન્ફ્લેશન. આ બંને ઇન્ફ્લેશન ઇન્ડિયામાં ડબલ ડિજિટથી ગ્રો થઈ રહ્યા છે. તો આગળ જતાં જો તમે તમારા બાળકો માટે હાયર એજ્યુકેશનનું પ્લાન કરતા હો અને જો અત્યારથી તૈયારી ન કરતા હો તો તમારે માત્ર બેંક પર જ સહારો લેવો પડશે, એટલે કે તમારે લોન જ લેવી પડશે. કારણ કે ભારતમાં એજ્યુકેશનનો ઇન્ફ્લેશન ખૂબ વધારે છે. તો હાલથી જ એમના નામે તમે એસઆઈપી સ્ટાર્ટ કરો, ડીમેટ એકાઉન્ટ ખોલાવીને એમના નામે ઇન્વેસ્ટમેન્ટ કરો. આ કરશો તમે તો તમને જ આગળ બેનિફિટ થશે. હવે આગળ આપણે આવતા વીકથી મ્યુચ્યુઅલ ફંડની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં તમને અમે તમામ મ્યુચ્યુઅલ ફંડની ઇન્ફોર્મેશન આપીશું. મ્યુચ્યુઅલ ફંડનો A to Z તમને માહિતી મળશે. મ્યુચ્યુઅલ ફંડ શું કહેવાય, એનાથી શું ફાયદા થાય અને એની વિશેની તમામ માહિતી તમને મળશે. તો તમારો કોઈ પણ સવાલ હોય એ અમને લખીને જણાવો, અમને મેસેજ કરો. આગળ ભારતમાં આવતા વીકમાં IPO આવી રહ્યો છે, જેની બધા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેનું નામ છે NTPC ગ્રીન. આ IPO બધાને એવું એક્સપેક્ટેડ હતું કે થોડાક ઓછી રેન્જમાં આવશે, 60 રૂપિયાની આજુબાજુ પ્રાઇસ બેન્ડ આવશે. પણ અત્યારે જે આવ્યું છે ઓલમોસ્ટ 102 રૂપિયાની આજુબાજુ આવ્યું છે. તો જે પ્રાઇસ બેન્ડ જે લોકોએ નક્કી કરી છે તેને લીધે એ લોકોના ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટી ગયા છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટી ગયા છે એટલે હાલમાં હું કહી નહીં શકું કે તમારે એપ્લાય કરવો જોઈએ કે નહીં. જો માત્ર ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને એપ્લાય કરવો જોઈએ તો મારે અત્યારે એડવાઇસ ના છે. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો તમે જરૂરથી એમાં એપ્લાય કરી શકો છો. તો આગળ આપણા આવા વિડીયો આવતા રહેશે. જય હિન્દ, વંદે માતરમ.